નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા બધા જ મિત્રોને હેપી ન્યૂ યર, નવા વર્ષની બધા મિત્રોને શુભેચ્છાઓ. અને આ નવા વર્ષમાં તમે બધા મિત્રો મહેનત કરો અને તમારું જે લક્ષ્ય છે પ્રાપ્ત કરો, એવી હાર્દિક શુભેચ્છાઓ. ચલો તો શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવવાનું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય, એટલે કરવાનું બાકી હોય, તો એક જ વાર સબસ્ક્રાઇબ કરવાની છે. નવા વર્ષમાં સૌ પ્રથમ એક કામ કરો, આપણી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે જ શેર કરી દો. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું, ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે. એમાંથી 5 પ્રશ્નો હોય છે ભારતની ભૂગોળના. બાકીના જે 5 પ્રશ્નો છે એ છે ગુજરાતના ઇતિહાસના. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં. અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે આઈએમએ નેટકોન 2025ની 100મી રાષ્ટ્રીય કોન્ફરન્સ છે એ ક્યાં આયોજિત થઈ હતી? તો જવાબ આવશે આપણા અમદાવાદમાં. તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ, એમણે અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે, જેની સ્થાપના 1928માં થઈ હતી, યાદ રાખજો. તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની 100મા નંબરની રાષ્ટ્રીય કોન્ફરન્સ છે, જેનું નામ છું આઈએમએ નેટકોન 2025, એને સંબોધિત કરી હતી. આ ઐતિહાસિક શતાબ્દી સંમેલનની અંદર તેમણે ભારતના આરોગ્ય ક્ષેત્રના જે ડોક્ટરોના ફાળા અને ભવિષ્યના લક્ષ્યો વિશે ચર્ચા કરી હતી. મુખ્ય હાઇલાઇટ જોઈ લઈએ. અમિત શાહે તબીબી ક્ષેત્રે ભારતની પ્રગતિના આંકડા રજૂ કરતા જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અભૂતપૂર્વ કામગીરી થઈ છે. આયુષ્યમાન ભારત, ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને કેટલાક રાજ્યોમાં 15 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. રોગોમાં ઘટાડો, સરકારી પ્રયાસોથી મેલેરિયા છે ને એમાં 97%, કાલા આઝાર બ્લેક ફીવર જેને કહેવાય છે એમાં 90%થી વધુનો ઘટાડો થઈ ગયો છે. ભવિષ્યનું વિઝન શું છે? તો અમિત શાહ 2047 સુધીમાં તમને બધાને ખ્યાલ જ છે કે આપણે વિકસિત ભારતનું લક્ષ્યાંક છે, એના માટે સ્વસ્થ વસ્તી પર ભાર મૂક્યો હતો. એમણે આઈએમએને તબીબી નૈતિક મૂલ્યોને આધુનિક સમય મુજબ અપનાવવા અને બીમારીથી સુખાકારી તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. ઓકે, તો આ બાબત યાદ રાખજો. ઓકે, આયુષ્યમાન ભારતની અહીંયા વાત થઈ. તમને ખબર છે આયુષ્યમાન ભારત છે એ યોજના લોન્ચ થઈ હતી 2018માં. કોઈ સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થઈ હતી, આપણા પ્રાઇમ મિનિસ્ટરે કરી હતી. પરંતુ કયા સ્થળેથી લોન્ચ કરી હતી એ તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યારબાદનો પ્રશ્ન છે, દર વર્ષે ગ્લોબલ ફેમિલી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 1 જાન્યુઆરી, એટલે કે આજનો દિવસ. તો ગ્લોબલ ફેમિલી ડે દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. વૈશ્વિક કુટુંબ દિવસ, જેને વિશ્વ શાંતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એકચ્યુઅલી જનરલી એને વૈશ્વિક કુટુંબ દિવસ અથવા વૈશ્વિક પરિવાર દિવસ પણ કહેવાય છે. તે વિશ્વ શાંતિ અને એકતાના હકારાત્મક સંદેશ સાથે વર્ષની શરૂઆત કરવાના ધ્યેય સાથે ઉજવવામાં આવે છે. અમેરિકાની અંદર આ દિવસને વૈશ્વિક શાંતિ અને શેરિંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 જાન્યુઆરી 2000ના રોજ તે પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. 2001માં યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક કુટુંબ દિવસને વાર્ષિક ઇવેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ઓકે, તો એ યાદ રાખજો. બીજો પણ એક દિવસ છે જેને કહેવાય છે ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ. પરિવારો છે
ફેમિલીઝ છે એમના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આજે DRDOનો સ્થાપના દિવસ પણ છે. તો DRDOની સ્થાપના અથવા તો રચના 1 જાન્યુઆરી 1958માં કરવામાં આવી હતી. ભારતીય સેનાના ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને ડિરેક્ટરેટ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ ઇન પ્રોડક્શન ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન આની સાથે એકીકૃત કરીને આની સ્થાપના કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સંરક્ષણ અને DRDO બહુવિધ અત્યાધુનિક લશ્કરી તકનીક ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે, જેમાં એરોનોટિક્સ, શસ્ત્રો, વાહનો, લડાઈ વાહનો, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એન્જિનિયરિંગ સિસ્ટમ, મિસાઇલ સામગ્રી, નૌકા પ્રણાલી, અદ્યતન કમ્પ્યુટિંગ સિમ્યુલેશન, સાયબર, જીવન વિજ્ઞાન, અન્ય તકનીકો છે એનો સમાવેશ થાય છે. વર્તમાનમાં DRDOએ લગભગ 41 પ્રયોગશાળાઓ અને 5 DRDO યંગ સાયન્ટિસ્ટ લેબોરેટરી નેટવર્ક, એકચ્યુઅલી 41 નથી 52 પ્રયોગશાળાઓ છે. કેટલી? 52 જેટલી પ્રયોગશાળાઓ છે અત્યારે. ઓકે. DRDO હેડક્વાર્ટર ક્યાં છે? નવી દિલ્હીમાં, અને બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે. તમારા માટે પ્રશ્ન એ જ છે કે DRDOના જે અધ્યક્ષ છે એનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને જો આન્સર આવડતો હોય તો. વરિષ્ઠ IAS અધિકારી અનુ ગર્ગ ઓડિશાના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયા છે. તો 1 જાન્યુઆરી એટલે કે આજથી જ આજે અનુ ગર્ગ છે તેમણે ઓડિશાના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળવાના છે. 1991ની બેચના ઓડિશા કેડરના અધિકારી છે અનુ ગર્ગ. વર્તમાનમાં મુખ્ય સચિવ મનોજ આહુજા છે એનું સ્થાન લેશે. 31 ડિસેમ્બર એટલે ગઈકાલે તેઓ નિવૃત્ત થઈ ગયા. હવે 3 દાયકાથી વધુનો આમનો એક્સપિરિયન્સ છે. વહીવટી અનુભવ ધરાવતા અનુ ગર્ગ પ્રધાનમંત્રી કાર્યાલય PMO ઓફિસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કરેલું છે. અગાઉ રાજ્યના પ્રથમ મહિલા ડેવલપમેન્ટ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. તેમની નિમણૂક વહીવટી તંત્રમાં મહિલા નેતૃત્વ અને લિંગ સમાનતાના ક્ષેત્રમાં એક મહત્વનું સીમાચિહ્ન માનવામાં આવે છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવનું નામ તમને જો ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય રોજે રોજ તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. કતારમાં યોજાયેલી વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2025માં ભારતના અર્જુન એરિગેશીએ કયો મેડલ જીત્યો? તો જવાબ આવશે બ્રોન્ઝ મેડલ જીત્યો. કયો જીત્યો? બ્રોન્ઝ. તો કતારના દોહામાં યોજાઈ હતી વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ. ભારતના અર્જુન એરિગેશીએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું. અને મેગ્નસ કાર્લસનની વાત કરીએ, કાર્લસન, તો એમણે પણ પોતાની બાદશાહી જાળવી રાખી છે. પહેલાં આપણે જોઈ લઈએ અર્જુન એરિગેશી. તો અર્જુને આ ટુર્નામેન્ટમાં બેવડો બ્રોન્ઝ મેડલ એટલે રેપિડ અને બ્લિટ્ઝ બંનેમાં એમણે બ્રોન્ઝ જીત્યો છે અને ઇતિહાસ રચી લીધો છે. વિશ્વનાથ આનંદ છે એમના પછી આ બંને ફોર્મેટના પોડિયમ પર પહોંચનાર માત્ર બીજા નંબરનો ભારતીય પુરુષ ખેલાડી છે. બ્લિટ્ઝના લીગ સ્ટેજમાં એમણે કાર્લસનને પણ હરાવ્યો હતો અને 19માંથી 15 પોઈન્ટ મેળવી પ્રથમ નંબર પર રહ્યા હતા. મેગ્નસ કાર્લસનની બાદશાહત. કાર્લસને 2025માં રેપિડ અને બ્લિટ્ઝ બંનેમાં ગોલ્ડ જીતીને ડબલ ક્રાઉન મેળવ્યું છે. આ સાથે તેના નામે હવે કુલ 20 વર્લ્ડ ટાઇટલ થઈ ગયા છે. ભારતની કુલ સિદ્ધિ જોઈશું તો ભારતને કુલ 3 બ્રોન્ઝ મેડલ સાથે આ વર્ષ પૂરું થયું છે. અર્જુન એરિગેશીએ વર્લ્ડ રેપિડ અને બ્લિટ્ઝ બંનેમાં 2 બ્રોન્ઝ જીત્યા અને કોનેરુ હમ્પી છે એમને વિમેન્સ વર્લ્ડ રેપિડમાં 1 બ્રોન્ઝ જીત્યો. ચેસની વાત ચાલી રહી છે, બરાબર છે. ઓકે, તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા ગોવાની અંદર ફિડે વર્લ્ડ કપ યોજાયો હતો ચેસનો, જેનું નામ બદલીને વિશ્વનાથ આનંદ કપ રાખવામાં આવ્યું હતું. ગોવામાં આયોજન થયું હતું. મને કહો એમાં વિજેતા કોણ રહ્યું હતું? ઉઝબેકિસ્તાનના કોઈ કે ચેસના પ્લેયર હતા. નામ તમારે કહેવાનું છે. ખગોળશાસ્ત્રીઓએ કયા ટેલિસ્કોપનો ઉપયોગ કરી તાજેતરમાં બ્રહ્માંડના સૌથી અસામાન્ય ગ્રહોમાંના એક લીંબુ અથવા રગ્બી બોલ જેવો ગ્રહ PSR J2322 2650b શોધી કાઢ્યો છે? તો જેમ્સ વેબ ટેલિસ્કોપ. શું આવશે? જેમ્સ વેબ.
તમારા માટે પ્રશ્ન એ જ છે, જેમ્સ વેબ ટેલિસ્કોપ કોણે બનાવેલું છે? તો ખગોળશાસ્ત્રી જેમ્સ વેબ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને બ્રહ્માંડના સૌથી અસામાન્ય ગ્રહોમાંના એક PSR જે 23, 22, 26, 50 બીને શોધી કાઢ્યો છે. એનું અંદાજે કદ છે ને ગુરુ ગ્રહ જેવડો છે. આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. યજમાન તારો તે એક પલ્સર ન્યુટ્રોન તારાની આસપાસ ફરે છે. અંતર કેટલું છે? તો પલ્સર તારાથી માત્ર 10 લાખ માઇલ દૂર, પૃથ્વી અને સૂર્યના અંતરના 1% જેટલું. આકાર અને ભ્રમણ. આકાર પલ્સરના પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે ખેંચાઈને લીંબુ અથવા તો રગ્બી બોલ જેવો લંબગોળ બની ગયો છે. ટૂંકું વર્ષ. આ ગ્રહ તેની ભ્રમણ કક્ષા માત્ર 7.8 કલાકમાં પૂરી કરે છે. એટલે ત્યાં એક વર્ષ પૃથ્વીના એક કાર્યકારી દિવસ કરતાં પણ ટૂંકો કહી શકાય આપણે. વાતાવરણ અને તાપમાન. સપાટીનું તાપમાન અંદાજે 2040 એક મિનિટ, કેમ આવું થયું છે? ઓકે, 2040 સેલ્સિયસ છે, એટલે કે શુક્ર કરતાં 4 ગણું વધારે છે. બંધારણમાં શું છે એના? જે વાતાવરણની વાત કરીએ તો મુખ્યત્વે હિલિયમ અને કાર્બન છે, અને ઓક્સિજન કે નાઇટ્રોજનનો અભાવ છે. હીરાનો વરસાદ. વૈજ્ઞાનિકો માને છે કે અહીં કાર્બનવાળા વાદળો હોઈ શકે છે. પ્રચંડ દબાણ હેઠળ ગ્રહની અંદર હીરા ફેરવાઈ જશે. વૈજ્ઞાનિક મહત્વ. પલ્સર દ્વારા ઉત્સર્જિત થતા ગામા કિરણો ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ માટે અવરોધ બનતા નથી, જેના કારણે ગ્રહના વાતાવરણના અત્યંત સ્પષ્ટ ડેટા મળી શક્યા છે. ઓકે, આગળ વધીએ આપણે. PV સિંધુ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટ્સ કમિશન છે એના અધ્યક્ષ બન્યા. 2026 થી 2029 સુધી અધ્યક્ષ રહેવાના છે. તો PV સિંધુ છે વર્ષ 2026 થી 2029 સુધી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. તેઓ 2020થી BWFના ઇન્ટિગ્રેટેડ એમ્બેસેડર તરીકે કાર્યરત છે. ઇન્ટિગ્રિટી અધ્યક્ષ તરીકે તેઓ BWS કાઉન્સિલના સભ્ય બનશે, જે બેડમિન્ટનના નીતિ ઘડતરમાં ખેલાડીઓના પક્ષ છે રજૂ કરવામાં મદદ કરશે. 2017માં તેઓ આ કમિશન સાથે જોડાયેલા છે અને અગાઉ અધ્યક્ષ ગ્રેસિયા પોલીનું સ્થાન લેશે. નેધરલેન્ડની ડેબોરો જીલે ડેપ્યુટી ચેર બનશે અને ભારતની પેરા બેડમિન્ટન ટીમના અબુ હુબૈદા સભ્ય તરીકે સેવા આપશે. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિશ્વભરના ખેલાડીઓના હિતોનું રક્ષણ કરવું અને રમતની નિષ્પક્ષતાને જાળવી રાખવી. ઓકે, તમને ખબર છે ને કે PV સિંધુ છે એમણે 2 વખત ઓલિમ્પિકમાં મેડલ લાવ્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020 એમાં પણ લાવ્યા હતા બ્રોન્ઝ, અને 2014 ના કહે છે કે 2016 એમાં તેઓ સિલ્વર મેડલ લાવ્યા હતા. ઓકે, તો એ બાબત યાદ રાખજો. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ, 1934માં એની સ્થાપના થઈ, અને એના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો એનું પ્રેસિડેન્ટનું નામ થોડુંક વિચિત્ર છે. ખુનયિંગ પતામા લિસ્વરદુકુમ એવું કંઈક છે, વિચિત્ર નામ છે. પરીક્ષામાં લગભગ પૂછવાની શક્યતા ઓછી હોય છે, પણ યાદ રાખજો. અને PV સિંધુનો બર્થડે ક્યારે આવે છે? જન્મદિવસ 5 જુલાઈ. અને એકચ્યુઅલી 5 જુલાઈના રોજ BWFની સ્થાપના થઈ હતી, એટલા માટે 5 જુલાઈને વિશ્વ બેડમિન્ટન દિવસ પણ કહેવાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ એ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે કયા રાજ્યના નીલાદ્રી બીચ પર રેતી અને સફરજનનો ઉપયોગ કરી વિશ્વનું સૌથી મોટું સાન્ટા ક્લોઝનું શિલ્પ બનાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે? તો ઓડિશાના છે તેઓ, અને ઓડિશાના બીચ પર તમે જો આજે દેખાય છે ને રેડ, આ બધા સફરજન છે. હાથમાં ગ્લોબ છે. તો પ્રખ્યાત રેતી કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુદર્શન પટનાયકને ઓડિશાના પુરી સ્થિત નીલાદ્રી બીચ પર રેતી અને સફરજનનો ઉપયોગ કરી વિશ્વનું સૌથી મોટું સાન્તા ક્લોઝનું શિલ્પ બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ શિલ્પને વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. આ શિલ્પ બનાવવા માટે અંદાજે 1.5 ટન જેટલું સફરજન
અને પુષ્કળ પ્રમાણમાં રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની લંબાઈ 60 ફૂટ છે, પહોળાઈ 45 ફૂટ અને ઊંચાઈ 22 ફૂટ છે. આ કલાકૃતિમાં સાન્ટા ક્લોઝના હાથમાં ગ્લોબ બતાવવામાં આવશે, જે વિશ્વ શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપે છે. સહયોગ આમાં કોની મદદ લીધી? તો સુદર્શન પટનાએ તેમની સેન્ડ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એના 30 વિદ્યાર્થીઓ સાથે મળીને આ તૈયાર કર્યું છે. સુદર્શન પટનાયકની વાત કરીએ, ઓડિશાના પુરીના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રેતી કલાકાર છે. વર્ષ 2024માં એમને રશિયાના સેન્ટ પીટર્સબર્ગ બરાબર છે એમાં એમને સેન્ટ માસ્ટરનો પુરસ્કાર મળ્યો હતો. 2014માં કલાક્ષેત્રે એમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તેઓ સામાજિક મુદ્દાઓ, પર્યાવરણ સંરક્ષણ, ગ્લોબલ વોર્મિંગ, વિશ્વ શાંતિ આવા વિષયો પર પોતાની રેતી કલા દ્વારા જાગૃતિ ફેલાવે છે. ઓડિશા કેપિટલ શું છે? ભુવનેશ્વર. મોહનચરણ માંઝી એના સીએમ છે. કંભમપતિ હરિબાબુ એના ગવર્નર છે. હાઈકોર્ટ કટકમાં આવેલી છે. તમને ખબર હોય તો ઓડિશાના 2 બીચો છે ને એમને ફરીથી બ્લુ ફ્લેગની માન્યતા આપવામાં આવી છે. તમને ખ્યાલ હોય કયા 2 બીચો છે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઓડિશાની વાત કરીએ તો કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે, એક જેને એવું કહી શકાય કે બ્લેક પેગોડા કહેવાય છે, અને 10 રૂપિયાની ચલણી નોટમાં એનું ચિત્ર છે. જગન્નાથપુરીનું મંદિર પણ છે, જેને વ્હાઇટ પેગોડા કહેવાય છે, તો એ પણ યાદ રાખજો. ઓકે, ઓડિશા. આંધ્રપ્રદેશના પ્રખ્યાત પોંડુરી ખાદીને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો. તો ભારતીય હાથ વણાટના અમૂલ્ય વારસા સમાન આંધ્રપ્રદેશની પોંડુરુ ખાદીને સત્તાવાર રીતે જીઆઈ ટેગ મળી ગયો છે. આ માન્યતા મળવાથી આ અનોખા કાપડને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અને રક્ષણ મળશે. પોંડુરુ ખાદી માત્ર એક કાપડ નથી, પરંતુ એક જીવંત પરંપરા છે જે મહાત્મા ગાંધીના આદર્શો સાથે જોડાયેલી છે. સ્થળની વાત કરીએ તો આંધ્રપ્રદેશનું શ્રીકાકુલમ જિલ્લાનું પોંડુરુ ગામ. હવે આમાં કપાસને સાફ કરવા માટે છે ને વાલુગા નામની માછલીના જડબાના હાડકાનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ સમગ્ર વિશ્વમાં માત્ર અહીંયા જોવા મળે છે. ગાંધીજીનો ચરખો. અહીં કારીગરો હજુ પણ 24 આરાવાળા સિંગલ સ્પિન્ડલ ચરખાનો ઉપયોગ કરે છે, જેને ગાંધી ચરખો કહેવાય. અને યાદ રાખજો, ગાંધીજીનું જે યંગ ઇન્ડિયન એમનું મેગેઝિન કયું હતું, ગાંધીજીનું સામાયિક, એમાં પણ એમને આજે પોંડુરુ ખાદીનો ઉલ્લેખ કર્યો હતો. બરાબર છે. આ કાપડના યાર્ન કાઉન્ટ 100 થી 120 વચ્ચે છે, એટલે જે તેની અદ્ભુત બારીક રચના અને સૂક્ષ્મતા દર્શાવે છે. ભારતમાં સૌપ્રથમ જીઆઈ ટેગ મળ્યો હતો કોને? દાર્જિલિંગની ચા, પશ્ચિમ બંગાળ. ગુજરાતમાં સૌપ્રથમ જીઆઈ ટેગ કોને મળ્યો છે તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, હિમાલયન કયા પ્રકારનો ભૂગર્ભિત પર્વત છે? તો ગેડ પર્વત છે. ગંગા નદીના મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈને બાંગ્લાદેશમાં વહે છે, એને કયા નામેથી ઓળખવામાં આવે છે? મેઘના. હિમાલય તથા પશ્ચિમ ઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો શંકુદ્રુમ. મહાનદીના જળનો વિવાદ કયા 2 રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે? તો છત્તીસગઢ અને ઓડિશા વચ્ચે. ભારતમાં ઘઉંનો કોઠાર પંજાબને કહેવાય છે. હવે મિત્રો, આજે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પ્રાણીની નીચેના પૈકી કયા સ્થળના વતની હતા? તો સલાતુરના. 7 વાહન રાજાઓ કે જે નીચે દર્શાવેલ ધાતુ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલા ન હતા? સોનાના સિક્કા નહોતા બનાયા. મોહેંજો-દડો સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? રખાલદાસ બેનર્જી. બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી કયા સ્થળે મળી આવેલા છે? પુરાવા આવશે અહીંયા. તો શું આવશે? અનુરાધાપુર. નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્ચાત્ય શૈલીનો ઉદય થયો હતો? તો ચાલુક્યમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ત્રણેય મોટી બિલાડીઓ સિંહ, વાઘ, દીપડો કુદરતી રહેઠાણમાં એક સાથે જોવા મળે એવું રાજ્ય? ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત. અરવલ્લીની વ્યાખ્યા અંગે વિવાદ ઉભો થવાનું મુખ્ય કારણ 100 મીટરથી લઘુત્તમ ઊંચાઈ હતું, એ વાત હતી. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, આયુષ્યમાન ભારત યોજના રાંચીથી શરૂ થઈ હતી 2018માં. પછી ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ છે, દર વર્ષે 15મી મેના રોજ મનાવવામાં આવે છે. DRDOના ચીફ છે, એનું નામ શું છે? સમીર વી કામત છે. ચોથા નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ, એ પણ મહિલા હોય, એ શું નામ હતું? મંજુલા સુબ્રમણ્યમ. 5મા નંબરનો પ્રશ્ન હતો, તાજેતરમાં ગોવાની અંદર ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેસ
વર્લ્ડ કપ હતો, ચેસનો વર્લ્ડ કપ યોજાયો હતો, ફિડે ચેસ વર્લ્ડ કપ. એમાં વિજેતા કોણ બન્યા હતા? તો જો ખીર બરાબર છે, સિંદારો ઉઝબેકિસ્તાનના છે. 7મા નંબરનો પ્રશ્ન, જેમ્સ વેબ ટેલિસ્કોપ કોણે બનાવ્યું છે? નાસાએ બનાવેલું છે, પ્લસ યુરોપિયન સ્પેસ એજન્સી પ્લસ કેનેડિયન સ્પેસ એજન્સી, ત્રણે સંયુક્ત રીતે બનાવેલું છે. 7મા નંબરનો પ્રશ્ન જોઈએ. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનું હેડક્વાર્ટર કુઆલાલમપુર છે. 8મા નંબરનો પ્રશ્ન છે કે ઓડિશાના 2 બીચને બ્લુ ફ્લેગ માન્યતા આપવામાં આવી. એક તો છે ગોલ્ડન બીચ પુરી, બીજો છે સુનાપુર બીચ. 9મા નંબરનો પ્રશ્ન, સંખેડાનું ફર્નિચર છે અને ગુજરાતમાં સૌ પ્રથમ તમને ખબર હોય તો જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારા કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગાંધીનગરના કયા સર્કલ પર તાજેતરમાં અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલ બનાવવામાં આવી? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.